નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ચેપ્ટર નંબર 7 ના પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા હતા અને આજે હવે નેક્સ્ટ આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7 નો પાર્ટ 3। પહેલા બે પાર્ટમાં આપણે सामाजिक आंदोलन એટલે શું એની વ્યાખ્યા અને લક્ષણો જોયા। ત્યારબાદ સામાજિક આંદોલનના જે પ્રકારો છે ચાર, એમાં બે મહત્વના પ્રકારો વિશે આપણે વાત કરી પાર્ટ 2 માં, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન અને એના લક્ષણો। આ આપણે પાર્ટ 2 માં જોયું અને આજે આપણે પાર્ટ 3 માં જોવાના છીએ સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત કે જે પરીક્ષામાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। અને બીજી વાત કરીશું આપણે જે ત્રીજું આંદોલન છે પ્રતિરોધાત્મક, એ ત્રીજા આંદોલન વિશે પણ આજે આપણે વાત કરીશું। તો હવે આપણે આ વિડિયોની અંદર તમે જોશો આ બે મુદ્દા આપણે સંપૂર્ણ અહીંયા એની ડિટેલથી સમજ મેળવીશું। તો ફર્સ્ટ આપણે અહીંયા વાત કરીએ પહેલા સુધારાવાદી सामाजिक आंदोलन અને ક્રાંતિકારી આંદોલન વચ્ચે શું ફેર છે, એમના બંને વચ્ચે બેઝિક ડિફરન્સીસ કયા છે, તો એ આપણે એ બંને આંદોલનને કમ્પેરેટિવલી જોઈશું કે સુધારાવાદી આંદોલન શું છે અને ક્રાંતિકારી આંદોલન શું સૂચવે છે, બંનેમાં કઈ રીતે ભેદ પડે છે, કઈ રીતે અંતર છે, કઈ રીતે ડિફરન્સ છે, આ મુદ્દાઓની આપણે અહીંયા વાત કરીશું। જો વિદ્યાર્થી મિત્રો આપણે તમે બેઝિકલી આ 5 મુદ્દા જો તમે યાદ રાખી લેશો તો તમને 5 માંથી 5 માર્ક મળી જશે। આપણે પહેલાના જે વિડિયોમાં સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી બંનેની સમજ આપણે મેળવેલી છે, તો તમે જો એ પણ સમજેલા હશો તો એના આધાર પર પણ તમે બંનેને વહેંચી શકો મુદ્દામાં। અહીંયા આપ જોઈ શકશો કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી આંદોલનની બે પાર્ટમાં આપણે અંતર તફાવત જોવાનું છે, તેને બંનેને આ રીતે આપણે તફાવત કેવી રીતે લખ્યા છે। તો ફર્સ્ટ અહીંયા આપ જોઈ શકશો કે જે સુધારાવાદી આંદોલન છે એમાં બેઝિક કઈ બાબત છે અને ક્રાંતિકારી આંદોલનમાં બેઝિક કઈ બાબત છે। જો મુખ્ય આપણને ખ્યાલ છે કે સુધારાવાદી આંદોલન કોઈ એક ભાગમાં અથવા કોઈ એક પક્ષમાં કોઈ એક સમૂહમાં થોડા સમય પૂરતું અથવા તો થોડો આંશિક પરિવર્તન સૂચવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન એ આખો સંપૂર્ણ પરિવર્તન સૂચવે છે। તો એક બેઝિક તફાવત થઈ ગયો, સુધારાવાદી આંશિક પરિવર્તન સૂચવે છે જ્યારે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ પરિવર્તન, જેમાં આપણે જોઈશું કે સંપૂર્ણ વ્યવસ્થાને નવી દાખલ કરવાની, જૂની વ્યવસ્થાને બદલી નાખવાની। જ્યારે બીજું એનું આપણે મહત્વની બાબત જોઈએ તો સુધારાવાદી આંદોલન એ પ્રસ્થાપિત જે સામાજિક વ્યવસ્થા છે એમાં એનો સુધારણા એના કેન્દ્ર સ્થાને છે, જ્યારે અહીંયા ક્રાંતિકારી આંદોલનમાં કોઈ સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ હોતો નથી, પણ એની સાથે શું હોય છે, એ જૂની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે નકારે છે। એમાં સુધારો લાવવાનો નથી કે એમાં ફેરફાર નથી લાવવાનો, પણ સંપૂર્ણ જે જૂની વ્યવસ્થા છે એને નકારે અને એની જગ્યાએ નવી વ્યવસ્થા સ્થાપના કરવાનો એનો મહત્વનો ઉદ્દેશ રહેલો છે। બીજો મુદ્દો છે અહીંયા સુધારણા કેન્દ્ર સ્થાને છે, તો અહીંયા સંપૂર્ણ પ્રસ્થાપિત વ્યવસ્થાને નકારે છે। ત્રીજો આપણો મુદ્દો છે કે જે સુધારાવાદી આંદોલન છે એ નૈતિકતા સાથે જોડાયેલું છે, એટલે એના સુધારાવાદી આંદોલનનો સુધારો કરવાનો છે તો એની સાથે આદર અને સન્માન જોડાયેલું છે, જ્યારે જે અહીંયા ક્રાંતિકારી આંદોલન છે એમાં કોઈ આદર સન્માન હોતું નથી, એમાં નવા મૂલ્યો અને નવા નિયમ દાખલ કરવાના છે। કેમ કહ્યું કે સમાજના જે નિયમો અને વ્યવસ્થાઓ છે એનો અસ્વીકાર કરે છે ક્રાંતિકારી આંદોલન, એમાં સમાજના મૂલ્યોને, નિયમોનું, રિવાજોનો, માન્યતાઓનો, રૂઢિઓનો, વલણોનો સ્વીકાર કરતા નથી, એને આખો ધર્મોથી બદલી નાખે છે। એટલે અહીંયા આદર અને સન્માન સાથે જોડાયેલું છે, જ્યારે અહીંયા એની સમાજના નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે। ત્યારબાદ જે સુધારાવાદી સામાજિક આંદોલન છે એમાં લોકોને ભેગા કરવાના છે, એમાં લોકમત એકઠું કરીને આપણે એ આંદોલન હાથ ધરવાનું છે અથવા એમાં બધાને જોડવાના છે। કેમ કે સમાજમાં જે દૂષણ અથવા જે સમસ્યા છે એમાં મોટાભાગના લોકો એ સમસ્યાથી શું હોય છે, ઉદાસીન હોય છે। તો
તો એ લોકોને એમાં જોડવા માટે પ્રયત્ન કરવાના છે કે ભાઈ જાગો, આપણે આ પ્રકારનું સમાજનું દૂષણ છે અને આપણે દૂર કરવાનું છે. જ્યારે અહીંયા સમગ્ર સમૂહને અસર કરનારી બાબત હોય એટલે લોકોને આમાં કોઈ જોડવાના નથી હોતા, પણ જબરદસ્તીથી લોકોને આ આંદોલનની અંદર ઉપાડવામાં આવે છે અથવા તો આમાં ઉમેરવામાં આવે છે. તો અહીંયા લોકમત એકઠો કરવામાં આવે છે, જ્યારે અહીંયા લોકમત નહીં પણ જબરદસ્તીથી લોકોને અંદર જોડવામાં આવે છે. પછી છે કે જે આ સુધારાવાદી સામાજિક આંદોલન છે એ મુખ્ય મધ્યમ વર્ગના સમાજમાં સમુદાયમાં વસવાટ કરતા લોકોમાંથી ઉદ્ભવેલું આ આંદોલન છે. જ્યારે ક્રાંતિકારી આંદોલન એ નિમ્ન વર્ગ અને જે શોષિત વર્ગ છે, જે કચડાયેલો વર્ગ છે, એમના ઉપર જ્યારે અત્યાચાર થતા હોય, એમના ઉપર જ્યારે વધારે પડતી કોઈ સમસ્યા આવતી હોય, ત્યારે એ લોકો એમનું શોષણને જે એમના ઉપર થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે એ લોકો દ્વારા જ્યારે જે આંદોલન થાય તો એ એમ કહી શકાય કે નિમ્ન અને શોષિત વર્ગ દ્વારા ઉદ્ભવેલું આંદોલન કહી શકાય. તો આ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગમાં ઉદ્ભવ્યું છે. જ્યારે અહીંયા નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ કે જે સુધારાવાદી સામાજિક આંદોલન હોય છે એમાં સમાજમાં આદર્શ સ્થાપિત કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે સમાજમાં જે દૂષણ કે રિવાજ કે પરંપરા કે માન્યતા કે જે વલણ છે કે જીવન પદ્ધતિ છે એમાં પરિવર્તન લાવવાનું, એટલે એક આદર્શ સ્થાપિત કરવાનો હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનની અંદર કોઈ આદર્શ સ્થાપિત કરવાનું હોતું નથી, કોઈ માન સન્માન કે આદર્શ ત્યાં લેવાનું હોતું નથી, પણ એમાં તો જે સમગ્ર જે વ્યવસ્થા છે એને ધર્મથી બદલી નષ્ટ કરી એના સ્થાને નવી સામાજિક વ્યવસ્થાની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ એની અંદર રહેલો હોય છે. અને છેલ્લે આપણે એમ કહી શકીએ કે જે આ સુધારાવાદી આંદોલન છે એક શાંતિપ્રિય અહિંસક રીતે જોડાયેલું, હિંસા એમાં કોઈ પણ પ્રકારની આચરવામાં આવતી નથી. જ્યારે ક્રાંતિકારી આંદોલન એ ઉગ્ર સ્વરૂપનું, હિંસક સ્વરૂપનું એમાં જોવા મળે છે. માટે અહીંયા શાંતિપ્રિય ગણી શકાય, અહિંસક ગણી શકાય, જ્યારે આપણા ક્રાંતિકારી આંદોલન મહદઅંશે હિંસક સ્વરૂપના જોઈ શકાય છે. તો અહીંયા આપણા બેઝિક આ પોઈન્ટ પરથી આપણે સમજી શકીએ કે જે સુધારાવાદી આંદોલન શું છે અને ક્રાંતિકારી આંદોલન શું છે. આમ જોઈએ તો સુધારાવાદી આંદોલન કરતા બિલકુલ વિરુદ્ધ સ્વરૂપનું કોઈ આંદોલન હોય તો એ ક્રાંતિકારી આંદોલન ગણવામાં આવે છે. તો અહીંયા આપણને આ મુદ્દા પરથી 5 માર્ક્સનો જે આ તફાવત પૂછાય છે એ આપણે ઇઝીલી આ મુદ્દા પરથી આપણે લખી શકીએ. તો આપણે આટલા પોઈન્ટ યાદ રાખીશું તો આ આંદોલનની આપણે સંપૂર્ણ સમજ એમાં લખી શકીશું. હવે આપણે નેક્સ્ટ એના પછીનું જે ત્રીજું આંદોલન આવે છે, આ બે આંદોલનની વાત થઈ ગઈ. હવે ત્રીજું જે આંદોલન આવે છે, ટોટલ 4 આંદોલન છે આપણા: સુધારાવાદી, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક અને ચોથું વિરોધાત્મક. તો આપણે અહીંયા બે આંદોલન પૂરા કર્યા અને ત્રીજું આંદોલન આપણે પાર્ટ 3 ના વિડીયોમાં જોઈશું અને ત્યારબાદ જે ચોથું આંદોલન છે એ આંદોલન આપણે પાર્ટ 4 માં જોઈશું. તો અહીંયા આપણું ત્રીજું આંદોલન છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. તો અહીંયા આપણે એના પ્રતિરોધ કરવો, તો એના શબ્દ પરથી જ આપણને ખબર પડે છે કે પ્રતિરોધ કરવો એટલે કોઈ પણ બાબતને રોકવી. પ્રતિરોધ કરવો એટલે કોઈ પણ બાબતને રોકવી અથવા તો એનો વિરોધ કરવો, એને જ કહેવાય છે પ્રતિરોધ આંદોલન. હવે આપણને એક શબ્દમાં ખબર પડી ગઈ કે રોકવી અથવા તો કોઈ બાબતનો વિરોધ કરવો, તો એનો મતલબ એમાં શું હશે કે જે બાબત બનતી હશે એ બાબતથી બીજા લોકોને નુકસાન પહોંચતું હશે અથવા એ બાબત એમને અનુકૂળ નહીં આવતી હોય, એટલે એ લોકો એ બાબતને શું કહે છે કે રોકી દો, આ બાબત જે થઈ રહી છે રોકો, અથવા તો અમે આ બાબતથી સંતુષ્ટ નથી, અમને આ બાબતથી નુકસાન થવાનું છે, એમ કરીને જે લોકો એનો વિરોધ કરે છે, જે બાબતને રોકવા માટે સમૂહ ભેગા થઈને જે આંદોલન કરે છે, એવા જ આંદોલનને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન ગણવામાં આવે છે. એક જ લાઈનમાં આપણે સમજી શકીએ એવું આંદોલન છે કે કોઈ બાબત બનતી હોય એ બાબત જ્યારે લોકોને અનુકૂળ ના હોય ત્યારે એ લોકો એનો વિરોધ કરે, રોકે એ બાબતથી બનતી, અથવા જે તે બાબત જે છે એને ટકાવી રાખવા માટે કે અમારે કોઈ પરિવર્તન નથી જોઈતું, જે છે એ જ રહેવાનું, ત્યારે એ પ્રકારની જે પ્રવૃત્તિ સામૂહિક રીતે જે કરવામાં આવે છે એવા આંદોલનને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. હવે આપણે એની સમજ ટૂંકમાં મેળવી લઈએ કે પ્રતિરોધાત્મક જે સામાજિક આંદોલન છે કોને કહેવાય? તો સમાજમાં જ્યારે સામાજિક પરિવર્તન જે આવતું હોય એની ગતિ જ્યારે ઝડપી બને છે, ઝડપી ફટાફટ ફાસ્ટ, સોશિયલી, ઇકોનોમિકલી, ફિઝિકલી બધી રીતે આપણે બેઝિકલી આપણે એમ કહી શકીએ કે જે ભૌતિક રીતે જે સમાજમાં જે ઝડપી પરિવર્તન જે આવી રહ્યું છે એ ઝડપી પરિવર્તન સમાજમાં આવવાના લીધે અમુક લોકો એ
ઝડપી પરિવર્તન સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે એ લોકો એ પરિવર્તનનો શું કરે છે? વિરોધ કરે છે. અને એવા વિરોધ કરે છે એટલે આપણે એ પ્રકારનો વિરોધ કરનાર જે લોકોનો સમૂહ હોય અને જે આંદોલન કરે અને વિરોધ, એને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે સમાજમાં જ્યારે તીવ્ર સ્વરૂપનું ઝડપી ફાસ્ટ ઇન્ફોર્મેશન અથવા તો ટેકનોલોજીકલ અથવા ફિઝિકલી અથવા તો કોઈ બીજી રીતે મોડર્નની રીતે કોઈ આચાર વિચાર બદલાયા, ભાષાઓ બદલાઈ હોય, લેંગ્વેજીસ બધી બદલાઈ હોય, તો આવું રીતે જે ઝડપી સમાજમાં પરિવર્તન આવી રહ્યું હોય અને એ તીવ્ર પરિવર્તન સાથે અમુક લોકો સમાયોજન જ્યારે સાધી નથી શકતા, એની સાથે ચાલી નથી શકતા, એની સાથે એડજસ્ટ નથી થઈ શકતા, ત્યારે એવા પરિવર્તનને આવતા એ લોકો શું કરે છે? રોકે છે કે ભાઈ અમને આ પરિવર્તન આપણું અનુકૂળ નથી, અમે આની સાથે સમાયોજન સાધી શકતા નથી. તો એ વિરોધમાં જે એને રોકવા માટે જે આંદોલન કરે છે એને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, રેસિસ્ટન્સ જેને કહેવાય ઇંગ્લિશમાં. તો આ એક સિમ્પલ એની સમજ તમે મેળવી લેશો એટલે તમને એની પ્રાથમિક ખ્યાલ આવી જશે. તો કોઈ પણ બાબત જ્યારે ઝડપી બનતી હોય એનો વિરોધ કરે લોકો, જ્યારે એને ઝડપી બનતી હોય અને રોકવા માટે લોકો જ્યારે ભેગા થાય ત્યારે એ આંદોલન એમનું પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તમને એના બે ત્રણ દાખલા આપી દઉં એટલે તમને એની ચોક્કસ સમજ આવી જશે કે આપણા સમાજની અંદર જ્યારે કંઈક સારું, કંઈક પરિવર્તન લાવવા માટે કંઈક સારું એવો વિકાસ થતો હોય, ઝડપી ફટાફટ, અને એ ઝડપી પરિવર્તન કોઈક લોકોના સમૂહને અનુકૂળ ન આવે, એમને કંઈક નુકસાન પહોંચાડે, ત્યારે એ લોકો એ પરિવર્તન આવતા શું કહે છે? રોકો, અમને આવું પરિવર્તન જોતું નથી કે જેમાં અમને લોસ જાય. એ લોકો પછી એ પરિવર્તનને રોકવા જ્યારે ભેગા થાય ત્યારે એ જ સમૂહ જે કાર્ય કરે છે ભેગા થઈને, એ બળવો જે કરે છે, એવા પ્રકારના આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. જેમ કે નર્મદા બંધ વિરોધી આંદોલન અથવા તો ભાષા પ્રત્યેના જે અલગ અલગ પ્રકારના લોકોના વિરોધમાં થયેલા આંદોલન. તો અહીંયા નર્મદા બંધ વિરોધી આંદોલનની એક સમજ તમને આપી દઉં કે ત્યાં જે નર્મદા બંધ જે બનેલો છે એની આસપાસના જે વિસ્તારના જે લોકો છે એ બધા મોટા ભાગના આદિવાસી લોકોનો સમૂહ છે, ટ્રાઇબલ લોકોનો વસવાટ છે. તો એ લોકો જમીન, જંગલ અને જળના ત્રણેય બાબતથી સંકળાયેલા, એની સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા લોકો છે. તો એ લોકો પોતાના વિસ્તારમાં પોતાની સંસ્કૃતિ, પોતાના વાતાવરણ, પર્યાવરણ સાથે જ્યારે વસવાટ કરે છે ત્યારે સરકાર એ ક્ષેત્રમાં જે નર્મદા બંધ બનેલો છે એની હાઈટ વધારે છે. શું કરે છે? એની હાઈટ વધારે છે. જે હાઈટ છે એમાં વધારો કરે છે, બીજી હાઈટ એમાં વધારે છે. તો એનાથી શું થશે? પાણીનો સ્ટોરેજ વધશે, પાણી વધી જશે એની અંદર, અને પાણી વધશે તો એનો જે બહાવ છે એ વધવાનો સાઈડમાં, અને એનો એ બહાવના લીધે આસપાસના જે ઉપરવાસના જે લોકો છે એમને ત્યાંથી ખસેડવા પડે. તો આ રીતે એક ડેવલપમેન્ટ માટે જ્યારે પ્રોજેક્ટ મુકાયો હોય નર્મદા ડેમનું એનું હાઈટ વધારવા માટે, તો એક સારી બાબત છે કે હાઈટ વધશે, પાણીનો સ્ટોરેજ વધશે તો વિદ્યુત ઉત્પાદન વધશે, અને છેક ગામડાઓ સુધી પાણીનો સ્ટોરેજ ગમે તે રીતે 3 સિઝનમાં આપણે પૂરો પાડી શકીશું. તો એ એક સારો વિકાસલક્ષી કાર્ય કરવા માટે એક ઉદ્દેશ રહ્યો. પણ એ વિકાસલક્ષી કાર્ય કરવા માટે ઘણા બધા લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવે છે, વિસ્થાપિત કરી દેવામાં આવે છે. તો એ વિકાસ, એ ડેવલપમેન્ટ, એ પરિવર્તન એ લોકોને અનુકૂળ આવતું નથી અને એના વિરોધમાં આંદોલન ચાલે છે. તો એ આંદોલન પ્રતિરોધાત્મક આંદોલન ગણાય છે. અમુક ભાષાઓનું આપણે જોઈએ છે ચલણ એટલું બધું વધી ગયું છે કે જે એટલું બધું અમુક લોકો માટે નથી એડજસ્ટેબલ. તો એ પણ એના વિરોધમાં આંદોલનો થયેલા જોવા મળે છે. પછી એક સિમ્પલ સમાજના આપણે જોઈએ છીએ અત્યારે મોટા મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવે છે આપણા રાજ્યમાં અને દેશમાં, કે જેમ કે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ, રેલવે લાઇનનો પ્રોજેક્ટ, કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ. તો આવા પ્રોજેક્ટ જ્યારે આવે છે ત્યારે એ પ્રોજેક્ટને બનાવવા માટે, બાંધકામ કરવા માટે એનો એક નિશ્ચિત સ્થળ હોય છે. તો એ સ્થળમાં અમુક લોકોનો વસવાટ પણ હોઈ શકે. તો એ વસવાટને એ ડેવલપમેન્ટની જે કરવા માટેનું જે કાર્ય છે, જેમ કે અત્યારે મેટ્રો લાઇન થઈ રહી છે આપણા ગુજરાતની અંદર અલગ અલગ મોટા મોટા શહેરોમાં, જેમ કે અમદાવાદમાં સ્ટાર્ટિંગ કર્યું છે, દેશમાં આપણા દિલ્હીમાં, જયપુરમાં એમ છે. સાથે સાથે અહીંયા આપણા ગુજરાતમાં અમદાવાદમાં અત્યારે જોઈ શકો છો તમે મેટ્રો
નું કાર્ય થઈ રહ્યું છે. તો મેટ્રો પ્રોજેક્ટનું જ્યારે કાર્ય થાય છે તો એના રૂટમાં અમુક વિસ્તાર એવા પણ આવતા હશે કે જ્યાં લોકો રહેતા હશે, તો એ રૂટમાં રહેતા લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવશે. તો એ લોકોનો પોતાના ક્ષેત્રને, પોતાના વિસ્તારને છોડીને બીજે જવું પડે છે. તો એ લોકો શું કહે છે, અમને આ પ્રકારનું પરિવર્તન વિકાસ જોતો નથી, કેમ કે અમને આનાથી નુકસાન છે, તો અમારે આવું પરિવર્તન નથી લાવવું. તો એનો વિરોધ કરે તો એ કયું આંદોલન થયું? પ્રતિરોધાત્મક આંદોલન. એવી રીતે કોઈ રેલવે પ્રોજેક્ટ થતો હોય એમાં કોઈ સ્થળ પર થઈને લોકોને ખસેડવામાં આવે તો એ પણ વિરોધ કરે તો એ પણ પ્રતિરોધાત્મક આંદોલન છે. કોઈ પ્રોજેક્ટ, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીયલ આવે ત્યાં કોઈ લોકો અથવા તો ગૌચરની જમીન હોય અથવા વૃક્ષો હોય ત્યાં કાપીને એ પ્રોજેક્ટ ત્યાં નાખવામાં આવે તો પણ એ લોકોને વિકાસ અથવા તો એ ઝડપી પરિવર્તન એમને ગમતું નથી, તો એનો વિરોધ કરે તો એ પણ શું કહેવાય? પ્રતિરોધાત્મક આંદોલન. આમ સમાજમાં જે પરિવર્તન આવે એ પરિવર્તન સાથે અમુક લોકોને એ પરિવર્તન યોગ્ય નથી હોતું, એના સાથે સમાયોજન નથી કરી શકતા, ત્યારે એવા એ પરિવર્તનને રોકવા માટે જે આંદોલન થાય એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. આ એક ચોક્કસ આપણે સમજી લઈશું એટલે આપણને આની પ્રાથમિક માહિતી મળી જશે. હવે આ આંદોલન શું હોય છે? જે આ આપણે કહી શકાય કે પ્રતિરોધાત્મક આંદોલન હોય એનું પરિણામ કેવું હોય? આંશિક હોય, કાં તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય. આ આંદોલનની અંદર એવું નથી હોતું કે લાંબા ગાળાનું વર્ષો સુધી, અથવા તો એવું પણ હોય કે થોડો પરિવર્તન લાવવા માટે હોય, આંશિક ફેરફાર લાવવા માટે હોય, અથવા આંશિક સ્વરૂપનું હોય, અથવા તો જે તે પરિસ્થિતિ છે ને એક્ઝેક્ટ ટકાવી રાખવા માટે હોય. જેમ કે એવું નથી કે જે કોઈ બની રહ્યું છે એને રોકવા માટે જ આંદોલન હોય, વિરોધ કરતા હોય. અમુક વખતે જે છે એને ટકાવી રાખવા માટે પણ હોય કે જે અમારું જે કલ્ચર છે, અમારી સંસ્કૃતિ છે, અમારો જે વિસ્તાર છે એને તોડો નહીં, અમારે કંઈ નથી જોતું, આ જે છે એમાં જ અમે એડજસ્ટેબલ છે. જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટે અથવા તો જે છે એમાં કંઈક આંશિક પરિવર્તન કરવા માટે પણ આ આંદોલન થતું હોય છે. આ મુખ્ય એનો ઉદ્દેશ હોય છે. એ સાથે જે આપણા સમાજશાસ્ત્રી છે A.L. બલટ્રેન, તો આ A.L. બલટ્રેન જે છે એ પણ એમ કહે છે કે જે આંદોલન હોય છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનને રોકવા માટે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનો આ પ્રતિરોધાત્મક આંદોલનનો મુખ્ય હેતુ રહેલો હોય છે. A.L. બલટ્રેનના મતે સામાજિક પ્રતિરોધાત્મક આંદોલનનો મુખ્ય ઉદ્દેશ શું છે? આવો પ્રશ્ન પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો આપણે લખવાનું એમના મતે કે જે A.L. બલટ્રેન જે વિદ્વાન છે એમણે કહ્યું છે કે આ પ્રતિરોધાત્મક આંદોલનનો મુખ્ય ઉદ્દેશ જે તે પરિસ્થિતિને એક્ઝેક્ટ ટકાવી રાખવા માટે અથવા તો જે પરિવર્તન આવી રહ્યું છે એને રોકવા માટેનો એનો મુખ્ય ઉદ્દેશ રહેલો હોય છે. અને આપણે એમ કહી શકીએ કે આ પ્રકારના જે આંદોલનો જે થાય છે એમાં ક્યારેક લોકોને આવા પરિવર્તનોથી પોતાના સ્થાપિત હિતો જોખમાતા હોય એવું પણ એમને લાગતું હોય છે. અમુક વખતે આ પ્રકારનું ચેન્જીસ સમાજમાં આવે છે, પરિવર્તન આવે છે, ડેવલપમેન્ટ થાય છે, પણ એના લીધે એ લોકો જે ત્યાં જે રહેતા હોય એ લોકોને, અમુક લોકોને પોતાના સ્થાપિત હિતો જોખમાતા હોય છે. પોતાના જે રક્ષણ કરતા હિતો છે એવા હિતો એમને ત્યાં નુકસાન થતા હોય એવું લાગે છે, ત્યારે એ એમના માટે જોખમ લક્ષી બાબત ગણવામાં આવે છે. અને છેલ્લે આપણે એમ કહી શકીએ કે આવા પ્રકારના જે આંદોલનો છે એ સમાજમાં અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમાજના સમુદાયના લોકો વચ્ચે જોવા મળ્યા કે જે કંઈક પરિવર્તન, કંઈક નિયમ, કંઈક કાયદો આવ્યો હોય અને અમુક લોકોને એ કાયદો ન પણ ગમ્યો હોય, અથવા તો જે કાયદો જૂનો હતો એને એક્ઝેક્ટલી ટકાવી રાખવા માટે પણ લોકોએ જ્યારે વિરોધ કર્યો હોય, તો એવા બધી જ બાબતોને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય છે. દાખલા તરીકે જમીનદારો અને ખેત મજૂરો વચ્ચેનો સંઘર્ષ એ પણ એક આ આંદોલનનું એક ઉદાહરણ છે. કેમ કે અમુક જમીનદારો, આપણે જમીનદારી પ્રથા હતી ત્યારે જોયું કે અમુક કાયદા હતા ચોક્કસ, અને જમીનદારી પ્રથામાં પણ અમુક લોકોનું શોષણ થતું હતું. તો એમાં અમુક જે પરિવર્તન અને કાયદાઓ આવ્યા એમાં અમુક લોકોને કાયદાથી નુકસાન થતું જોવા મળ્યું, તો એનો વિરોધ કર્યો અને એ વિરોધ કરવા માટે જે સમૂહ ભેગું થયું એ પ્રતિરોધાત્મક આંદોલનનું એક ઉદાહરણ ગણી શકાય. જેમ કે ખેડે ત્યારે જમીનનો કાયદો આવ્યો તો એ કાયદાથી અમુક લોકોને ફાયદો પણ થયો અને અમુક લોકોને નુકસાન પણ થયું. તો એમાં અમુક સમૂહ જે નુકસાનકારક છે એ લોકો શું કરશે કે અમને આવું પરિવર્તન જોતું નથી, તો એ પરિવર્તનને રોકે છે અથવા તો અમુક જે વ્યવસ્થા છે એને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે. તો આમ
આપણે પ્રતિરોધાત્મક આંદોલનને સમજવું હોય તો આપણે એક જ લાઈનમાં સમજી લઈએ કે સમાજમાં આવેલા ઝડપી પરિવર્તનને રોકવા અથવા તો એ ઝડપી પરિવર્તન સાથે લોકો જ્યારે સમાયોજન સાધી શકતા નથી ત્યારે એ લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવે છે, જે રોકવામાં આવે છે એ બાબતને એવા આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. અને આ બે ત્રણ ઉદાહરણ અહીં અંદર લખી દેશો એટલે આપણને આ 3 માર્ક્સનું આંદોલન પૂછાય તો આપણે પરીક્ષામાં ઇઝીલી સરળ ભાષામાં એને સમજાવી શકીએ. તો અહીંયા આપણે આ પાર્ટ 3 જે બનાવ્યો તેની અંદર આપણે આ બે મુદ્દા જે તફાવત હોય અને આ પ્રતિરોધાત્મક આંદોલનો આપણે અહીંયા સમજ્યા છીએ. અને હવે પછી નેક્સ્ટ જે ચોથું આંદોલન આવવાનું છે જે વિરોધાત્મક સામાજિક આંદોલન એની સમજ આપણા નેક્સ્ટ વિડીયોમાં પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી જોતા રહો આપ. અને આ જે પણ વિડીયો બનાવું છું એની અંદર આપને ક્યાંય પણ કંઈ પ્રશ્ન મૂંઝવણ લાગે તો આપ મારા કમેન્ટ બોક્સમાં એ જણાવશો. અને મારી આ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપ સબસ્ક્રાઇબ પણ કરી લેશો જેથી કરીને આપને મારા નેક્સ્ટ અપડેટેડ વિડીયો તમારી નોટિફિકેશન લિંક પર મળતા રહે. ત્યાં સુધી આભાર.